કેમ છે બાળકો? મજામાં? જો આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કરેલું છે. આ સ્વાધ્યાય 2.2 નવા ટોપિકથી શરૂ કરીશું. આગળ સ્વાધ્યાય 2.2નો શબ્દ છે સંબંધ. આ આપણે જે લખેલું છે. હવે જુઓ, આને ખરેખર બોલાય સંબંધ. હું સંબંધ બોલું તો તમે સમજી જજો. સંબંધ થોડુંક અઘરું ગુજરાતી છે, વારંવાર બોલવાનું હોય ત્યારે મજા ના આવે. સંબંધ છતાં એકવાર બોલી દીધું એટલે હવે હું સંબંધ બોલું તો તમારે સમજી જવાનું કે આ સંબંધની વાત થાય છે. ઓકે, તો આપણે ત્યાંથી આજ ભણવાનું શરૂ કરીશું. જુઓ, આ પહેલો શબ્દ છે સંબંધ. ઓકે, આની વ્યાખ્યા જોઈશું. A ક્રોસ B ના ઉપગણોને સંબંધ કહેવાય. ઓકે, શું કહે છે વ્યાખ્યા? A ક્રોસ B ના ઉપગણોને સંબંધ કહેવાય. તો પહેલો જ શબ્દ આમાં કયો છે? A ક્રોસ B. શીખી ગયા આપણે 2.1માં. તો આ A ક્રોસ B શીખી ગયા. હવે યાદ કરજો, એક દાખલો આપણે એવો ગણેલો છે કે જેમાં મેં A ક્રોસ બીમાં 4 ઘટક હતા, 4 સભ્યો હતા, 16 ઉપગણ લખેલા હતા. યાદ આવી ગયું? આ 16 ઉપગણોને સંબંધ કહેવાય. ટૂંકમાં એ દાખલાના સંદર્ભમાં બોલું તો આમાં કેટલા સંબંધ મળે? 16 સંબંધ મળે. એ 16 ઉપગણ, એને સંબંધ કહેવાય. હવે સંબંધ એટલે રિલેશન. તો એ દર્શાવવા માટે આપણે સંકેતનો ઉપયોગ કરીએ છીએ, કેપિટલ R. બીજું કે A ક્રોસ B ના ઉપગણ છે એટલે એમાં પણ પાછા જે સભ્યો હશે ક્રમિક જોડ હશે XY. હવે હું અહીંયા લખું છું X બિલોંગ્સ ટુ A અને Y બિલોંગ્સ ટુ B. એનો અર્થ પહેલો સભ્ય A ગણનો, બીજો સભ્ય B ગણનો, એટલે A ક્રોસ B ના ઉપગણ એને કહેવાય સંબંધ. તો સંબંધ, એનો સંકેત R. એને દર્શાવવાની રીત ફરી આ છગડીયો કૌંસ એટલે ગણ, અંદર સભ્યો XY એટલે આ ક્રમિક જોડ. પહેલો સભ્ય પહેલા ગણનો, બીજો સભ્ય બીજા ગણનો. X બિલોંગ્સ ટુ A, Y બિલોંગ્સ ટુ B. બોલો, ખ્યાલ આવી ગયો? એક એનું ઉદાહરણ લખું. એમના માટે લખી નાખું છું. જો આવી કોઈ પણ ક્રમિક જોડ લખું, 2 3 4 5 5 3 સોરી 5 4, બસ નાનું ઉદાહરણ લઉં તો એક સંબંધ છે. બોલો, ખ્યાલ આવે? ફરી એકવાર વ્યાખ્યા છે A ક્રોસ B ના ઉપગણોને સંબંધ કહેવાય. સંબંધ રિલેશન હું આરથી દર્શાવીશ, એટલે કેપિટલ આરથી દર્શાવાય છે. એનો અર્થ એમાં આ XY પ્રકારની ક્રમિક જોડ હશે એટલે આ લખી નાખ્યું. એનું એક ઉદાહરણ બતાવી દીધું કે આવું હશે સંબંધમાં. હવે આગળ એક બીજો શબ્દ લઈશ. આ પહેલો શબ્દ, હવે આના આધારે એક બીજો શબ્દ કે આ ક્રમયુક્ત જોડ છે એના, આ ક્રમયુક્ત જોડના બીજા ઘટકને પહેલા ઘટકનું પ્રતિબિંબ કહેવાય. આ ક્રમયુક્ત જોડ છે એના બીજા ઘટકને પહેલા ઘટકનું પ્રતિબિંબ કહેવાય. તો આ જ ઉદાહરણને ધ્યાનમાં રાખું અને હું ઉદાહરણ લખું. તો ધારો કે હું કહું કે આ બેનું પ્રતિબિંબ તો તમારો જવાબ શું હોય? 3. હું કહું 4નું પ્રતિબિંબ તો તમારો જવાબ શું હોય? 4ની સાથે બીજો સભ્ય કયો છે? 5. બોલો, ખ્યાલ આવી ગયો? એક નવો શબ્દ. ક્રમયુક્ત જોડના બીજા ઘટકને પહેલા ઘટકનું પ્રતિબિંબ કહેવાય. 2નું પ્રતિબિંબ 3, 4નું પ્રતિબિંબ 5, 5નું પ્રતિબિંબ 4 લખી લીધું આપણે. હવે આ આપણી ટેક્સ્ટ બુકમાં છે, NCERTની બુકમાં છે. હવે એક શબ્દ લખું છું હું
પૂર્વ પ્રતિબિંબ. ખાસ યાદ રાખજો, આ શબ્દ આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ આ પ્રકરણમાં, આ ટોપિકમાં છે, એટલે આપણે આને ખાસ યાદ રાખીશું. એટલે ક્યારેક ક્યાંક ઉપયોગ આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજા ઘટકને પહેલા ઘટકનું પ્રતિબિંબ કહેવાય. લખ્યું આપણે, યાદ રહી ગયું તમને? તો આ ક્રમયુક્ત જોડના પહેલા ઘટકને બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. એકદમ સહેલું છે, ખાલી ખબર હોવી જોઈએ એટલું જ છે. બીજો ઘટક પ્રતિબિંબ, તો પહેલો ઘટક પૂર્વ પ્રતિબિંબ. જો એકદમ ટૂંકમાં પતી ગયું બંને. બીજો ઘટક પ્રતિબિંબ, પહેલો ઘટક પૂર્વ પ્રતિબિંબ. છતાં એકવાર લખી દઉં છું ઉદાહરણ તરીકે, તમને યાદ રહી જાય. ઉદાહરણ આ જ ઉપયોગ કરીશું. હું તમને કહું કે આ 3નું પૂર્વ પ્રતિબિંબ, 3નું પૂર્વ પ્રતિબિંબ શું આવશે? જવાબ જુઓ છે 2. આ 5નું પૂર્વ પ્રતિબિંબ, આ 5 એનું પૂર્વ પ્રતિબિંબ એટલે પહેલો ઘટક શું થઈ ગયું? 4. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. 3 શબ્દ જોયા આપણે: સંબંધ, પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ. 3 શબ્દ ખ્યાલ આવી ગયો? પાકું? લખો આગળ. ઓકે. ચોથો શબ્દ પ્રદેશ. આ જે ક્રમયુક્ત જોડ છે એ દરેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક લેવાનો અને એનો ગણ બનાવવાનો, એને કહેવાય પ્રદેશ. ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને પ્રદેશ કહેવાય. ક્રમિક જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને પ્રદેશ કહેવાય. આ જ ઉદાહરણને ધ્યાનમાં રાખી હું અહીંયા પ્રદેશ બતાવું ઉદાહરણ તરીકે. તો તમને આવડી ગયો પ્રદેશ? જુઓ જોઈએ. જો ક્લાસ હોય તો પૂછીએ કે ચલો ખબર પડી ગયો, બોલો મારે અહીંયા પ્રદેશ લખવો છે. અત્યારે બી તમે બોલી શકો છો, હું ભલે ના સાંભળું. ખબર પડી ગઈ? પ્રથમ ઘટક 2, 4, 5 આ થઈ ગયો પ્રદેશ. બોલો, ખ્યાલ આવે છે? હજુ એક શબ્દ ભણવાનો છે અને પછી એક સૂત્ર ભણવાનું છે. તો પહેલાં તમે આટલું જોઈ લેશો, સરસ રીતે યાદ રાખી લ્યો અને લખી લ્યો, એટલે આપણે નવો શબ્દ જોઈશું. જોઈ લો એટલું. જુઓ, આપણે છેલ્લું પ્રદેશ સુધી જોયું. હવે જો આ તો મારે રાખવું પડે એમને, આના આધારે જ લખવાનો છેલ્લો શબ્દ. આગળ હતો જ, બીજી વાર ના લખતા. છેલ્લો શબ્દ છે વિસ્તાર. ઓકે, એટલે આના આધારે સમજાવવાનું પૂરું થાય. આ ક્રમયુક્ત જોડ જે છે, ક્રમયુક્ત જોડ એનો બીજો ઘટક, એનાથી બનતા ગણને વિસ્તાર કહેવાય. શું થશે? ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને વિસ્તાર કહેવાય.
આ ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને વિસ્તાર કહેવાય. તો આના જ આધારે આ ઉદાહરણ પર લખી નાખું વિસ્તાર. આવડી ગયું તમને? ચલો એક વ્યક્તિ જવાબ આપી દે. આપ્યો જવાબ તમે? તો લખી નાખીએ 3 5 4 એટલે ગોઠવીને લખી દઉં તો 3 4 5. આ થઈ ગયો વિસ્તાર. તો જુઓ 5 શબ્દ જોયા આપણે. પહેલો સંબંધ, પછી પ્રતિબિંબ, પછી પૂર્વ પ્રતિબિંબ, પછી પ્રદેશ અને આ છેલ્લો વિસ્તાર. હજુ એક માહિતી, આ એ થી બી નો સંબંધ કહેવાય. એ થી બી નો સંબંધ કહેવાય. આ એ ક્રોસ બી ના ઉપગણ એટલે શું કહેવાય? એ થી બી નો સંબંધ. તો આ બી ને એક નવો શબ્દ આવશે, સહપ્રદેશ. કયો શબ્દ છે? સહપ્રદેશ. આ બી ને ટૂંકમાં જે બીજો અક્ષર હોય અહીંયા, આ બીજો અક્ષર, એને કહેવાય સહપ્રદેશ. બી ને સહપ્રદેશ કહેવાય. ઓકે, ખ્યાલ આવી ગયો? બી ને શું કહેવાય? સહપ્રદેશ. હવે આ બી સહપ્રદેશ લખું એટલે હું એક નોંધ લખીશ કે આ વિસ્તાર આપણે જે શોધીએ ને, આ બીજો ઘટક, એ વિસ્તાર ઉપગણ હોય સહપ્રદેશ. આ વિસ્તાર જે છે એ હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય. ક્લિયર? ટૂંકમાં અહીંયા જે સભ્યો હોય ને બીજા ઘટક તરીકે, એ બધા બી ગણમાં હોય એવા જ હોય, એના સિવાયનો હોઈ શકે નહીં. એટલે વિસ્તાર છે એ સહપ્રદેશ ગણનો ઉપગણ હોય. હા, પહેલું પ્રકરણ નથી ભણેલા એ લોકોને આ ઉપગણ યાદ કરાવી દઉં કે ઉપગણ એટલે આ વિસ્તારના બધા સભ્યો સહપ્રદેશમાં હોય જ. એના બધા સભ્યો બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય. એકદમ સહેલું જ છે, આવડી જશે. હો, એના બધા સભ્યો બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય. એટલે વિસ્તારના બધા સભ્યો સહપ્રદેશમાં હોય જ, એટલે વિસ્તાર સહપ્રદેશનો ઉપગણ કહેવાય. અને ક્યારેક વિસ્તાર છે એમાં સહપ્રદેશના બધા જ સભ્યો હોય, એટલે વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય, ઇક્વલ હોય. એના માટે હું અહીંયા એક નિશાની કરું છું. આ લાઈન આમ બી કરી શકાય, આમ બી કરી શકાય. એટલે આને ઇક્વલ સમજી જવાનું. તમારે શું સમજી જવાનું? ઇક્વલ. વિસ્તાર છે સહપ્રદેશનો ઉપગણ હોય અથવા વિસ્તાર બરાબર સહપ્રદેશ હોય. બોલો, ખ્યાલ આવે? ક્લિયર? અહીંયા આપણા શબ્દો પૂરા થયા. તો છઠ્ઠો શબ્દ કયો આવ્યો? સહપ્રદેશ. હવે એક સૂત્ર આવશે. છેલ્લું આપણે ઉપગણની સંખ્યાનું સૂત્ર જોયું હતું, યાદ છે? 2n. n એટલે એના સભ્યોની સંખ્યા. યાદ આવી ગયું બધાને? તો હું અહીંયા સૂત્ર લખીશ, એ થી બીના સંબંધની સંખ્યા 2. સાંભળજો, એ થી બીનો સંબંધ એટલે શું? એ ક્રોસ બીના ઉપગણ. તો જેટલા એ ક્રોસ બીના ઉપગણ હોય, જેટલા એ ક્રોસ બીના ઉપગણ હોય એટલા સંબંધ મળે. તો એ થી બીના સંબંધની સંખ્યા એટલે એ ક્રોસ બીના ઉપગણની સંખ્યા. અર્થ થઈ ગયો? ફરી એકવાર, જેટલા એ ક્રોસ બીના ઉપગણ હોય એટલા એ થી બીના સંબંધ મળે. તો એ થી બીના સંબંધની સંખ્યા એનો અર્થ એ ક્રોસ બીના ઉપગણની સંખ્યા. તો એ ક્રોસ બીમાં કેટલા ઉપગણ હોય? તો કે 2n. n એટલે એ ક્રોસ બીના સભ્યોની સંખ્યા. હવે જો મારે એ ક્રોસ બીના સભ્યોની સંખ્યા શોધવી હોય, નંબર ઓફ એ ક્રોસ બી ભણી ગયા 2.1માં, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી થાય કે નહીં? તો આના આધારે આ સભ્યોની સંખ્યા, તો નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી થાય. તો 2 નંબર ઓફ એ
ઇન્ટુ 2 ઇન્ટુ નંબર ઓફ બી. એ થી બીના સંબંધની સંખ્યા. સૂત્ર શું થઈ ગયું? 2 રેઝ ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. હવે કોઈ કહેશે કે આ નંબર ઓફ એ છે એને હું એ લઈ લઉં, નંબર ઓફ બી છે એને હું બી લઈ લઉં, તો આ સૂત્ર થઈ ગયું 2 રેઝ ટુ એ બી. થઈ ગયું સૂત્ર 2 રેઝ ટુ એ બી. એ એટલે એના સભ્યો, બી એટલે બીના સભ્યો. મેં સૂત્ર સાબિત કરી દીધું. ખરેખર શું છે કે તમારે તો યાદ રાખવાનું છે એથી બીના સંબંધની સંખ્યા 2 રેઝ ટુ એ બી, જ્યાં એ એટલે એના સભ્યોની સંખ્યા, બી એટલે બીના સભ્યોની સંખ્યા. પતી ગયું? પણ આ શા માટે એ મેં બધું તમને સમજાવ્યું. આ સૂત્ર કઈ રીતે બન્યું ને એ માહિતી આપી. હવે તમારે તો શું કરવાનું? એથી બીના સંબંધની સંખ્યા, સૂત્ર યાદ રાખી લેવાનું 2 રેઝ ટુ એ બી. એ એટલે એના સભ્યોની સંખ્યા, બી એટલે બીના સભ્યોની સંખ્યા. બોલો ખ્યાલ આવે છે? હવે જુઓ, આટલું મેં ચલાવ્યું એ તમે વાંચીને તૈયાર કરી દો અને તમે કહેશો કે આટલું આવડી ગયું સર, તો તમારે એવું માની લેવાનું કે તમને સ્વાધ્યાય 2.2 આવડી ગયું. મારી ભણાવવાની રીતમાં આ મુખ્ય મુદ્દો છે કે જે ટૉપિક શરૂ કરવો હોય એની જે બેઝિક માહિતી છે એ બધી જો સરસ રીતે આવડી જાય અને સમજાઈ જાય તો દાખલા તો ફટાફટ આવડી જશે. આ જોઈ લ્યો. એટલે હવે આપણે સ્વાધ્યાય 2.2 શરૂ કરીશું. જોઈ લ્યો આટલું. ઓકે, જુઓ સ્વાધ્યાય 2.2. ઓકે, સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો. આ મેં રકમ લખીને રાખેલી છે. એ છે 1 થી 14. સંબંધ આર છે એક્સ વાય, જ્યાં 3x ઓછા વાય બરાબર 0 અને આ એક્સ વાય બિલોંગ્સ ટુ એ. ટૂંકમાં આર એથી એનો સંબંધ હોય તો આપણે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર 3 વસ્તુ શોધવી છે. ક્લિયર? હવે જોજો, તો પહેલાં તો મારે આ આર છે એ ગુણધર્મની રીતે આપેલો છે, એમાંથી ક્રમયુક્ત જોડ મેળવવી પડે, એટલે કે યાદીની રીતે મેળવવું પડે. આ ગુણધર્મની રીત કહેવાય. સભ્યો મેળવીશ યાદીની રીતે. આપણે પહેલા પ્રકરણમાં ભણી ગયા, તો એ આના પરથી મળશે. એટલે અહીંયા મારે આ જે સંબંધ છે એ આર દર્શાવવો છે, તો એની ક્રમયુક્ત જોડ શોધવી છે. એનું રફકામ હું અહીંયા બાજુમાં બતાવું છું તમને. પહેલું 3x ઓછા વાય બરાબર 0. આ સમીકરણ પરથી ક્રમયુક્ત જોડ મેળવવાની છે. તો આમાં વાયનું સામે પક્ષાંતર કરી દઉં તો વાય બરાબર શું આવી ગયું? 3x. બોલો ખ્યાલ આવે? હવે x બિલોંગ્સ ટુ એ, એટલે કે એક્સની કિંમત આ પહેલી એ ગણમાંથી લેવાની છે. ધ્યાનથી જોજો. પહેલી એક્સની કિંમત હું 1 લઉં તો આ 3 ગુણ્યા 1 શું થયું? 3. એક્સની કિંમત કેટલી લીધી? 1. વાય કેટલો આવે છે? 3. ખ્યાલ આવ્યો? તો આ એક્સ 1 ત્યારે વાય કેટલો થયો? 3 થશે. આ પહેલી ક્રમયુક્ત જોડ. હવે બીજી એક્સની કિંમત લઉં 2 તો 3 ગુણ્યા 2 કેટલા થયા? 6. તો એક્સ કેટલો? 2 અને ત્યારે વાય બરાબર કેટલા? 6. તો બીજી ક્રમયુક્ત જોડ થશે 2 6. બોલો ક્લિયર? હવે એક્સની કિંમત લઉં હું 3, અહીંયા 3 મૂકું તો 3 ગુણ્યા 3 9, એટલા 3 અને વાય એટલે 9. તો એક્સની કિંમત 3, વાયની કિંમત 9. હવે હું કિંમત લઈશ 4, તો એક્સના સ્થાને 4 લઉં તો આ 12, આ 4, આ 12 થઈ ગયું. બોલો ખ્યાલ આવી ગયો છે? સહેલું જ છે. હવે હું એક્સની કિંમત લઉં 5. હવે ખાસ જોજો, તો એક્સ 5 વાય 15. ઓકે, તો અહીંયા હું લખું છું એક્સ 5 વાય 15. અને હવે તમને પ્રશ્ન પૂછું છું કે આ લખાય કે ન લખાય? પહેલો પ્રશ્ન એ જુઓ જોઈ, આ રકમ તો અહીંયા છે જ બોર્ડ ઉપર. એથી એનો સંબંધ છે. એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ એ. આ ધ્યાનથી જુઓ. તો પ્રોબ્લેમ શું થયો એ તમને અહીંયા કંઈક ખબર પડવી જોઈએ. જેને ખબર પડી ગઈ એને પડી ગઈ.
પૂછી તો શકીશ નહીં અત્યારે હું તમને કે બોલો, એટલે હવે હું કહી દઉં જેને ખ્યાલ આવી ગયો અને આવી ગયો. બાકીના હવે ધ્યાનથી આપો. આ વાય કેટલો લખ્યો મેં? 15. તો એક્સ 5, એક્સ એટલે 5 એ ગણમાં છે 1 થી 14માં, પણ વાય બરાબર કેટલા આવે છે? 15. જો વાય બિલોંગ્સ ટુ એ, તો આ 15 બિલોંગ્સ ટુ એ છે? એ ગણમાં 15 છે? નથી. એનો અર્થ આ લખાશે નહીં. 5 15 ના લખાય. તો હવે તો આ ગુણાકાર છે. 6 લઈશ તો 6 ગુણ્યા 3 18, 7 લઈશ 7 3 21, 18 21 એ ગણમાં નથી, એટલે વાયની કિંમત એ ગણમાં ના હોય તો એ સભ્યો લખાય નહીં. એનો સીધો અર્થ કે એક્સ 5 લઉં, વાય 15 આવે, એ જોડ નથી લખાતી. તો હવે આગળની કોઈ પણ જોડ લખી શકાશે નહીં. એનો અર્થ આ 4 જોડ આવે. ખ્યાલ આવી ગયો છે બધાને? એક પોઈન્ટ શીખવાનો આવી ગયો પહેલાં જ દાખલામાં. સાવ સહેલું જ છે કે એ ગણમાં 1 થી 14 હોય તો એક્સની કિંમત 1 થી 14 લેવાય ખરી, પણ પછી વાય આવે એ પણ 1 થી 14માં જ હોવો જોઈએ આ શરતને કારણે. એટલે વાય જે છે એ 1 થી 14માં ના હોય એવી કોઈ ક્રમયુક્ત જોડ આવશે નહીં. તો આ પહેલો તો સંબંધ મેં ગુણધર્મમાંથી યાદીમાં મેળવી લીધો. હવે તમને થશે કે સર આ સહેલું જ હતું, અમને મોઢે બી આવડી જાય. તો આવડી જ જશે, પણ આ તો પહેલો દાખલો હતો ને તમે મારી સામે બેઠા નથી, એટલે મારે બતાવવું પડે ને. હવે આવડી ગયું પછી આ કંઈ જરૂરી નથી, આ રફ કામ જ છે, હું લખી જ દઉં છું. આ કશું જરૂર નથી. એટલે જેને એવું થયું કે સર આ તો અમને મોઢે આવડે કે 3x ઓછા વાય બરાબર 0, તો વાય બરાબર 3x, એટલે વાયના સ્થાને અહીંયા 3x મૂકી દીધા તોય ચાલે. x 1 3 મોઢે લખી નાખ્યું, આવી ગયું, કોઈ ચિંતા નહીં, આવડી ગયો. હવે આગળ જોઈએ. પહેલાં આપણે જવાબ આપવાનો છે પ્રદેશ, તો હવે તો એ ફટાફટ આવડી જશે તમને. જુઓ, બોલશો જવાબ? ચલો બોલો. ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટકથી બનતા ગણને પ્રદેશ કહેવાય. તો પ્રથમ ઘટક 1 2 3 4. બીજું શોધવું છે આપણે સહપ્રદેશ, એ પછી રાખીએ. પહેલાં વિસ્તાર લઈ લો, પહેલાં વિસ્તાર લખી નાખું. આ ક્રમમાં લખવાની મજા આવે. પ્રદેશ, વિસ્તાર અને છેલ્લે સહપ્રદેશ. વિસ્તાર ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતો ગણ, તો 3 6 9 12 થઈ ગયો વિસ્તાર. અને હવે લખીશ સહપ્રદેશ. સહપ્રદેશ તો આપણે એને એવું કીધું કે એ થી બીનો સંબંધ હોય તો બીને, બીજા અક્ષરને સહપ્રદેશ કહેવાય. એ થી એનો સંબંધ છે તો આ એને સહપ્રદેશ કહેવાય, બીજો અક્ષર. કોઈ કહેશે એની બદલે મારે અહીંયા સભ્યો લખવા હોય તો આમ કંઈ વાંધો નહીં, સભ્યો લખો અથવા એ લખો, આ બેમાંથી જે લખો એ સાચું જ છે. તો જો આ 3 શબ્દ શોધવાના હતા: પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. આવી ગયા 3 ના જવાબ? ખ્યાલ આવી ગયો દાખલાનો? ઓકે, ગણ નાખો આટલું. ઓકે, જુઓ આગળ. બીજા દાખલાની રકમ છે કે આ સંબંધાર એક્સ વાય, જ્યાં વાય બરાબર x વત્તા 5, ટૂંકમાં આ સમીકરણ પરથી સંબંધ મળશે. એક્સ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા અને એક્સ વાય બિલોંગ્સ ટુ n, એનો અર્થ n પરનો સંબંધ છે. રકમમાં લખેલું બી છે. 3 જવાબ જોઈએ છે. યાદીની રીતે લખવું છે, પ્રદેશ લખવો છે અને વિસ્તાર લખવો છે. ઓકે, તો પહેલું તો આ સમીકરણ, આ રફ વર્ક વાય બરાબર x વત્તા 5, આના પરથી આપણને સંબંધ મળવાનો છે. હવે અહીંયા એક શરત છે કે x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક એટલે ધન પૂર્ણાંક, આપણે ભણી ગયા ગણ પ્રકરણમાં. 4થી નાની પ્રાકૃતિક સંખ્યા, x ની કિંમત શું લેવાની છે? 4થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો 4થી નાના ધન પૂર્ણાંક ક્યાં? 1 2 3, એટલે x ની આ કિંમત લેવાની છે. હવે એમાં પહેલી કિંમત હું x ની 1 લઉં તો આ 1 વત્તા 5 કેટલું આવી ગયું? 6. x 1 y 6. તો પહેલું હું લખીશ r,
યાદીની રીતે એક્સ 1 લઈશ, વાય કેટલો આવે છે 6. હવે એક્સની કિંમત લઈશ અહીંયાથી 2, આ 2 મૂકીશ તો 2 + 5, વાય કેટલો થઈ ગયો 7, એટલે x2 y7. તો બીજી ક્રમયુગ જોડ 2 7. હવે એક્સની કિંમત લઈશું 3, તો અહીંયા 3 મૂકું, 3 + 5 8, એટલે x3 y8. તો આ ત્રીજી ક્રમયુગ જોડ થઈ 3 8. એક્સની 3 કિંમત લેવાની હતી 1 2 3, એના અનુરૂપ વાય 6 7 8 મળી ગયો. એ 3 ક્રમયુગ જોડ લખી લીધી, એટલે આ પહેલો જવાબ થઈ ગયો યાદીની રીત. બોલો ક્લિયર આટલું? હવે તો તમને આવડી જ ગયેલું છે, છતાં લખી દઉં છું. પ્રદેશ, બોલો શું લખું પ્રદેશમાં? પહેલો સભ્ય ક્રમયુગ જોડનો 1 2 3. વિસ્તાર, ક્રમયુગ જોડનો બીજો સભ્ય 6 7 8. આવડી ગયું 100%. હવે તો આ થઈ ગયું એકદમ સહેલું. અને જુઓ 2 દાખલા મેં ગણ્યા, આવી ગયો જવાબ. તમને ખ્યાલ આવી ગયો કે આગળ જે મેં શબ્દો શીખવાડ્યા, એની થિયરી શીખવાડી, એ જો તમને સમજાઈ ગઈ તો દાખલામાં કશું નથી. આ રફ કામ એ અત્યારે તમારી સામે નથી ને હું તમને બતાવું છું કે ભાઈ શરૂઆત છે તો આ જુઓ, બાકી આની કંઈ જરૂર નથી. તમને આવડી જશે એટલે તમે આ સીધું મોઢે જ લખી શકશો. થઈ ગયું? હવે એક પ્રશ્ન પૂછું. આમાં લખેલું છે રકમમાં n પરનો સંબંધ છે, એક્સ વાય બિલોંગ્સ ટુ n. સહપ્રદેશ શું થાય? આ દાખલો તો પૂરો થઈ ગયો. આ પ્રશ્ન હું તમને પૂછું છું. સહપ્રદેશ, તમે મને જવાબ આપી શકો? શું થાય સહપ્રદેશ? ખબર પડી ગઈ? n પરનો સંબંધ અને એક્સ વાય બંને બિલોંગ્સ ટુ n લખ્યું તો શું થઈ ગયો સહપ્રદેશ? n. ખ્યાલ આવે છે? લખી લ્યો. આ એટલે આગળ ત્રીજો દાખલો ગણીએ. ઓકે, જુઓ ત્રીજો દાખલો. આ એ ગણ બી ગણ આપેલા છે. સંબંધ આર છે એક્સ વાય. એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. એટલે આ એ થી બી પર વ્યાખ્યાયિત સંબંધ છે. આપણે પહેલાં તો આમાં એક જ જવાબ માગેલો છે કે આ યાદીની રીતે લખવું છે. ઓકે, તો પહેલું આ રકમમાંથી હું લઈશ. સમીકરણ અહીંયા વાક્ય સ્વરૂપે આપ્યું છે. એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા, એટલે એક્સ માઇનસ વાય અયુગ્મ સંખ્યા. આ સમીકરણ થાય. હવે ખાસ જોજો, અહીંયા એક્સ અને વાયનો તફાવત એમ કીધું છે, એક્સ માઇનસ વાય એવું નથી કીધું. એક્સ અને વાયનો તફાવત તો એ એક્સ માઇનસ વાય બી હોઈ શકે, વાય માઇનસ એક્સ બી હોઈ શકે. એટલે એ બંને ભેગું દર્શાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? માનાંકનો. એટલે એક્સ માઇનસ વાય લખવું કે વાય માઇનસ એક્સ લખવું, જવાબ માનાંક લાવ એટલે છેલ્લે ધન થઈ જાય. ધન ઋણનો પ્રશ્ન ના રહે, એટલે અમે માનાંક કરેલો છે. બોલો આ મુદ્દો ક્લિયર થઈ ગયો? આ દાખલામાં બસ આટલું જ શીખવાડવાનું છે. આ સમજાઈ ગયું? દાખલો આવડી ગયો. એક્સ અને વાયનો તફાવત એટલે એક્સ માઇનસ વાય અથવા વાય માઇનસ એક્સ બંને અર્થ થાય. અને બંને ભેગા લખવા હોય ને ત્યારે હંમેશા શેનો ઉપયોગ કરાય? માનાંકનો. એટલે આ એક્સ માઇનસ વાય તો બી જવાબ એ જ આવે, વાય માઇનસ એક્સ કરું તો બી જવાબ એ જ આવે. બંને આવી ગયા જોડે. એક્સ અને વાયનો તફાવત એટલે આ માનાંકમાં અયુગ્મ સંખ્યા થાય એવી ક્રમયુગ જોડ અહીંયા લખવાની છે. આ રકમનો અર્થ થઈ ગયો. તો હવે ફરી રફકામ જોઈ લો. અયુગ્મ. ઓકે, આ સમીકરણ. હવે જુઓ, એક્સની કિંમત 1 લઉં, આ એક્સ એક ફિક્સ રાખીશ. વાયની કિંમત 4 6 9 મૂકીશ. 4 મૂકો, જવાબ કેટલો આવ્યો? 3. સોરી, વાયની કિંમત 6 મૂકો, 5. માનાંક છે એટલે જવાબ તો ધન જ લખવાનો. 9 મૂકો, 8. 1 4 1 6 1 9. તો 3 5 અને 8 આમાં જે અયુગ્મ હોય એ લખવાનું. તો આ યુગ્મ છે કેન્સલ, એટલે આ કેન્સલ. તો આ એક્સ 1 ત્યારે તફાવત 3 અયુગ્મ, આ અયુગ્મ, આ વાય. તો પહેલી ક્રમયુગ જોડ કઈ થઈ ગઈ? એક્સ 1 ત્યારે વાય 4,
x1 ત્યારે y6, x1 ત્યારે y9, એ જોડ કેન્સલ, તફાવત યુગ્મ થઈ ગયો. એટલે બોલો આટલા રકમથી ખ્યાલ આવી ગયો. હવે આ વખતે પહેલાં એમનેમ લખી દઉં. જુઓ હવે x2 લઉં, આ 4, આ વખતે પહેલાં મોઢે કહું છું, પછી રફકામ કરું. 2 4 તો તફાવત કેટલો થાય? 2, યુગ્મ નહીં લખવાની. 2 6, 2 ઓછા 6 માનાંકમાં કેટલું થઈ ગયું? 4, યુગ્મ નહીં લખવાની. 2 9, x2 y9, x2 y9, 2 ઓછા 9 7 માનાંકમાં છે એટલે ધન 7. જોઈ લો અહીંયા 2 4 2, 2 6 4, 2 9 7, આ 2 કેન્સલ, આ લખવાની, આ x આ y. ક્લિયર? હવે રકમની જરૂર ના હોય તો સીધું લખી નાખું છું. જોજો 3 3 4 તો બાદબાકી 1 લખાશે. 3 6 તો બાદબાકી 3 લખાય, અયુગ્મ છે. 3 9 તો બાદબાકી 6 થઈ ગઈ, યુગ્મ. 3 9 નહીં લખાય. એ જ રીતે 5 5 4 તો બાદબાકી 1 લખાશે. 5 6 બાદબાકી 1 લખાશે. બાદબાકી એટલે ધન તફાવત છે, માનાંક છે એટલે નિશાની ઋણ ધન નથી બોલતો. 5 4 બાદબાકી 1, 5 6 બાદબાકી 1, 5 9 એટલે બાદબાકી કરું 4 આવે, યુગ્મ, તો નહીં લખાય. આ થઈ ગયો સંબંધ. તો જુઓ આ બાદબાકી કરવાની હતી, એ તો આવડે જ. તો આ દાખલામાં ખરેખર શીખવાનું શું હતું? તફાવત એટલે x માઇનસ વાય અથવા y માઇનસ એક્સ, બંને ટૂંકમાં માનાંકમાં લખાય. આટલું ખબર હોય એટલે આ દાખલો થઈ ગયો. હવે બુકમાં અત્યારે એટલું આપ્યું છે. આ આર આવી ગયો યાદીની રીતે સંબંધ. હવે હું તમને કહું પ્રદેશ, આવડે કે નહીં? જોજો 1 2 3 5. વિસ્તાર 4 6 7, પછી તો એ જ છે પાછા, તો 3 સભ્ય થઈ ગયા, 4 6 7 થઈ ગયું. સપ્રદેશ તો આ બી થાય હો, હવે આવડી ગયું એટલે ન બોલો. પ્રદેશ વિસ્તાર આવડશે, અત્યારે નથી કીધું પણ કે તો આવડી જાય કે નહીં? જોઈ લો દાખલો, પછી આગળ ચોથો લઈએ. ઓકે, જુઓ આગળ આપણે દાખલા નંબર 5 લઈશું. ચોથો દાખલો પછી છેલ્લે રાખીશું. એમાં એક મારે નવો શબ્દ શીખવાડવાનો છે, એટલે અત્યારે પહેલાં આ 5મો દાખલો જોઈએ. આ એ ગણ સંબંધ આર છે, આ એથી એનો સંબંધ થઈ ગયો. આનો અર્થ એવો થઈ ગયો એ બી પ્રકારની ક્રમયુક્ત જોડ, એ અને બી બંને બિલોંગ્સ ટુ એ, એટલે એથી એનો સંબંધ થઈ ગયો. બી એ વડે વિભાજ્ય છે. આવી ક્રમયુક્ત જોડ અહીંયા લખવાની છે. આ શરત થઈ ગઈ. સમીકરણ આપણે જે લખતા થયા, બી એ વડે વિભાજ્ય છે. એનો અર્થ જો આ વખતે રફકામ વગર લખું છું, હો જોજો. બી એ વડે વિભાજ્ય એટલે એના સ્થાને પહેલી કિંમત આપણે 1 લઈએ એ ગણમાંથી. તો અહીંયા મારે બીના સ્થાને એવી સંખ્યા લખવાની કે જેને હું 1 વડે ભાગી શકું, એટલે જે 1 વડે વિભાજ્ય હોય. તો આમાંથી જુઓ, જો 1 વડે વિભાજ્ય સંખ્યા કેટલી? તો કે બધી. થઈ ગયું? 1 વડે બધી વિભાજ્ય. હવે હું અહીંયાથી 2 લખું. એના સ્થાને મેં કેટલા લીધા? 2. તો હવે બીના સ્થાને આ 2 વડે ભાગી શકાય એવી સંખ્યા લખવાની. જુઓ 2, 1ને ભાગી શકાય નહીં, 2ને ભાગી શકાય, હા 2ને 2થી ભાગી શકાય એટલે 2 2. હવે આ પહેલો 2, અહીંયા 3 વિચારો, 3ને ભાગી શકાય 2થી નહીં એટલે નહીં લખીએ. આગળ 4, 4ને ભાગી શકાય. તમે કહેશો સર આવડી ગયું, લખી નાખો. છતાં હું એકવાર બોલીશ, 6, 6ને ભાગી શકાય 2 વડે. ઓકે, હવે એના સ્થાને નવી સંખ્યા લઈશ 3. ફરી વિચારો, 1 લખું નહીં, 2, 2ને ભાગી શકાય 3થી નહીં, 3 ભાગી શકાય. 4 લખું ને, 4ને ભગાય 3થી નહીં, 6 ભાગી શકાય. હવે લખું 6,
6 ને આમાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય? હવે સીધું બોલ દો ને, 6 6 પતી ગયું. એટલે પહેલો સંબંધ લખ્યો યાદીની રીતે. હવે પ્રદેશ જોવો જોઈએ, આમાં 3 જવાબ આપવાના છે. એક યાદીની રીતે, બીજો પ્રદેશ. ક્રમિક જોડનો પહેલો ઘટક 1 2 3, આ 4 રહી ગયો ભાઈ. જુઓ હમણાં જતો રહે, આ 3 પછી 4 આવે ને, 4. આમાંથી 4 ને શેનાથી ભાગી શકાય? જુઓ જોઈએ, 4 એક જ આવશે ને, અને 6 ત્યારે 6. 4 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ? 1 જ 4. 6 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ? 1 જ 6. તો આ 4 6. ક્રમિક જોડનો પહેલો સભ્ય આવી ગયું. તો આ કયો ગણ થઈ ગયો? એ ગણ જ થઈ ગયો. વિસ્તાર લખવો છે, બસ 3 જવાબ આપવાના હતા. યાદીની રીત, પ્રદેશ અને વિસ્તાર. વિસ્તાર એટલે ક્રમિક જોડનો બીજો સભ્ય. તો અહીંયા જ છે બધા, જુઓ 1 2 3 4 6. 1 2 3 4 6. હવે બધા એ જ આવે ને. તો આ વિસ્તાર પણ શું થઈ ગયો? એ થઈ ગયો. તો આ દાખલામાં તમે એક વસ્તુ જુઓ, દાખલો તો સહેલો છે, આવડી ગયો. ઓકે, ક્લિયર? એક વસ્તુ જુઓ, આ વિસ્તાર શું આવ્યું? એ. આ એથી એનો સંબંધ હોય તો એનો સહપ્રદેશ શું થાય? એ થાય. એટલે વિસ્તાર બરાબર શું આવી ગયું? સહપ્રદેશ. આગળ આપણે મેં એક જગ્યાએ નોંધમાં લખ્યું, વિસ્તાર ઉપગણ હોય સહપ્રદેશ, અથવા વિસ્તાર બરાબર સહપ્રદેશ હોય. તો આમાં વિસ્તાર બરાબર સહપ્રદેશ આવી ગયો. એ મેં જરા ધ્યાન દોરી દીધું તમારું. આગળ છઠ્ઠા દાખલાની રકમ આપણે લખેલી જ છે, જોઈ લો. 3 જવાબ જ આપવાના છે. યાદીની રીત, પ્રદેશ, વિસ્તાર. હવે ધારો કે આ દાખલામાં હું તમને કહું કે પ્રદેશ અને વિસ્તાર લખો, તો પહેલાં તો તમારે તો શું કરવું પડે? એટલે આ તો ફરજિયાત જ છે, પછી જ આ 2 જવાબ અપાય. એટલે પહેલાં આને આપણે યાદીની રીતે લખીએ. જો આટલી જ રકમ છે, રફકામ દૂર કર્યું. હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવી ગયો. એટલે આ એક્સની કિંમત મારે અહીંયાથી લેવાની 0 થી 5, અને આ એક્સ અને એક્સ વત્તા 5 મેળવવાનો છે. જો એક્સની કિંમત હું અહીંયા 0 મૂકું, મૂકીને બતાવી દઉં, ચલો બતાવી દઉં. અહીંયા બી 0, 1 મૂકીએ, 1 વત્તા 5, સોરી 2 વત્તા 5, 3 મૂકો, 3 વત્તા 5, 4 મૂકીશ, 4 વત્તા 5, 5 મૂકીશ, 5 વત્તા 5. તો શું થઈ ગયું? 0 5, 1 6, 2 7, 3 8, 4 9 અને 5 10. થઈ ગયા ક્રમિક જોડ. આ સ્ટેપ લખવું જરૂરી નથી, મેં અત્યારે ખાલી લખેલું છે, કિંમત મૂકી બતાવ્યું તમને. ઓકે, બાકી આ સીધું લખી નાખો, ચાલે. આ પહેલો જવાબ થઈ ગયો. બીજો પ્રદેશ. હવે તો તમને ગોખાઈ ગયું હોય, સહેલું જ છે. જો પ્રદેશ પહેલો સભ્ય, તો આ બધા મૂક્યા 0 1 2 3 4 5. છેલ્લું વિસ્તાર. જો જવાબ શું આવ્યા? 5 6 7 8 9 10. આ થઈ ગયો વિસ્તાર. આવડી ગયું? યાદીની રીત, પ્રદેશ, વિસ્તાર કમ્પ્લીટ આવડી ગયું બધાને? જોઈ લો. જો આગળ 7મો દાખલો, સંબંધ 8 એક્સ એક્સ ઘન, જ્યાં એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. ટૂંકમાં એક્સ શું લેવાનું છે? 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો ફરી પહેલા રફ, ચલો 10 થી નાની અવિભાજ્ય સંખ્યા. તમે જવાબ આપો. જો વસ્તુ સાવ સહેલી છે, પણ ભૂલ થઈ શકે છે. પહેલાં તો 10 થી નાની સંખ્યા કેટલી? આ 10 થી નાની સંખ્યા.
આમાં અવિભાજ્ય કેટલી? જવાબ આપો. આ એક વિભાજ્ય છે કે અવિભાજ્ય? ખાસ યાદ કરજો, કોઈ ભૂલી ગયા હો તો ફરીથી. વિશિષ્ટ સંખ્યા છે, વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. આ 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય. જેને એક સિવાયની બીજી કોઈ સંખ્યાથી ભાગી ના શકાય એને અવિભાજ્ય કહેવાય. એક સિવાયની શા માટે બોલું છું? તો એકથી તો બધાને ભાગી શકાય, એટલે એમ કહેવાય કે જેને એક સિવાયની બીજી કોઈ પણ સંખ્યાથી ભાગી ના શકાય એ બધી સંખ્યા અવિભાજ્ય. એટલે આ 2 3. હવે આ 4 જુઓ વિભાજ્ય, 5 અવિભાજ્ય. હવે તો તમને ખબર પડી ગઈ. 6 વિભાજ્ય, 7 અવિભાજ્ય, 8 વિભાજ્ય, 9 વિભાજ્ય. તો અવિભાજ્ય કેટલી આવે છે? 4. 2 3 5 અને 7 આ 4 સંખ્યા અવિભાજ્ય આવે છે. તો અહીંયા એક્સની કિંમત આપણે શું લેવાની છે? એ હવે અહીંયા સીધું લખી નાખું, 2 3 5 7. હવે જુઓ જોઈ, આ 2 નો ઘન, 3 મૂકીશ તો આ 3 નો ઘન, 5 મૂકીશ તો આ 5 નો ઘન, અને 7 મૂકીશું તો આ 7 નો ઘન. થઈ ગયું? 2 8, 3 27, 5 125, 7 બોલો 7 નો ઘન બોલો. 343. ઓકે, તો આ થઈ ગયો સંબંધ આર યાદીની રીતે. બસ અત્યારે આટલું જ કીધું છે, યાદીની રીતે લખો. લખાઈ ગયો યાદીની રીતે. પણ હું ફરી તમને 2 શબ્દ આપું. હવે તમને ખ્યાલ આવી ગયો. પ્રદેશ, વિસ્તાર. તો આવડી જાય ને પ્રદેશ. પ્રદેશ આવી રહ્યો, એક્સની કિંમત 2 3 5 7 એટલે પ્રદેશ. વિસ્તાર લખી દઉં, 2 3 5 7. વિસ્તાર 8 27 125 343. આ એક્સ્ટ્રા છે બે, અત્યારે રકમમાં નથી. બોલો, આવડી ગયો આજનો ટોપિક? એક જ સરખા બધા દાખલા છે અને મૂળ વસ્તુ આપણે આગળ થિયરી શીખવાડીએ છીએ એ આવડી જાય એટલે બધું આવડી જાય. ઓકે છે? આજ એટલું રાખીશું. હવે આગળ નવા લેક્ચરમાં લઈશું. આટલું સરસ બધાએ તૈયાર કરી દેવાનું છે અને એકદમ રેગ્યુલર મહેનત હવે શરૂ કરી દેવાની છે. ઓકે મિત્રો, કરી દેજો તૈયાર.